શું તમને તમારા પગમાં સોજા આવે છે? એટલે કે તમને તમારા પગ છે ને એકદમ મોટા થઈ ગયા છે, જેમ કે પાણી ભરાઈ ગયું હોય ને પગમાં એવું ફીલ થાય, તમને ભારે ભારે લાગે, તમને થોડું દુખાવો પણ થતો રહે અને તમને ચાલવામાં પણ તકલીફ પડે. તો આ વિડીયો તમારા માટે છે, એન્ડ સુધી જરૂરથી જોજો. હેલો એવરીવન, કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. હું છું ડોક્ટર ભાવિકા, ફિઝિકલ થેરાપિસ્ટ, અને હું સ્વાગત કરું છું તમારું મારી આ ચેનલમાં. હું આજે તમારી સાથે કેટલીક બહુ જ સિમ્પલ અને ઇઝી પણ ઇમ્પોર્ટન્ટ એવી એક્સરસાઇઝ લઈને આવી છું, જે તમારા પગના સોજાને ઓછો કરવામાં મદદ કરશે. એટલે કે તમારા પગમાં, એને એડેમા બી કહેવાય છે, એટલે કે લિમ્ફેડેમા, એને ઓછું કરવામાં મદદ કરશે. આ એક્સરસાઇઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝ જનરલ એક્સરસાઇઝ છે, એટલે કે હું કોઈ એવા સ્પેસિફિક ટાઈપના સોજાને ટાર્ગેટ નથી કરતી. આ જનરલ એક્સરસાઇઝ છે, બધા જેને બી સોજા હોય પગની અંદર એ બધા જ કરી શકે છે. તો આ એક્સરસાઇઝીસ તમારા પગના સોજાને ઓછો કરવામાં મદદ કરશે. ચાલો આપણે એક્સરસાઇઝીસ જોઈ લઈએ. ઓકે, તો ફર્સ્ટ એક્સરસાઇઝ બતાવું છું, એન્કલ પમ્પ્સ. એટલે કે એ એક્સરસાઇઝ તમે બેસીને પણ કરી શકો છો આ રીતે, કે પછી તમે પગ સીધા રાખીને સૂતા સૂતા કે પણ બેઠા બેઠા કરી શકો છો. તો તમારે તમારા પગને આ રીતે રાખવાના અને પછી પગના પંજાને ઉપર નીચે હલાવવાના છે. તો એને આ ઉપર જેટલા થાય એટલા ધીરેથી અને પછી નીચે જેટલા થાય એટલા. તો આ રીતે પગના પંજાને ઉપર નીચે કરવાના છે, તમે જોઈ શકો છો. હવે આ રીતે મૂવમેન્ટ કરવાથી કન્ટિન્યુઅસ તમને અહીં ફીલ થશે. પગના નીચેના ભાગમાં, આ ભાગના મસલ્સ છે ને એકદમ ફૂલ મૂવ થાય છે. તો તમને એ થમ્પિંગ એક્શન જેવું ફીલ થશે, એટલે કે એ તમારા બોડીના જે પગના નીચેનું જે ફ્લુઇડ છે ને એને પંપ કરે છે, સર્ક્યુલેશનને પંપ કરે છે. અને આ એક્સરસાઇઝ તમારા પગના સોજાને ઓછો કરવામાં મદદ કરશે. તો તમારે આવી રીતે પગને આખા ઉપર અને આખા નીચે આવી રીતે ધીરેથી કરવાના છે. તમારે ધીરેથી કરવાની અને ફૂલ મૂવમેન્ટ કરવાની છે. તમારે આવી રીતે નહીં કરવાનું ફટાફટ અને હાફ મૂવમેન્ટ નહીં. આઈ વોન્ટ યુ ટુ ડુ ફૂલ મૂવમેન્ટ અપ અને ફુલ્લી ડાઉન. અને આવી રીતે તમારે 15-15ના 2 સેટ કરવાના, એટલે કે ટોટલ 30 વખત કરવાનું. એટલે તમારા બ્લડ સર્ક્યુલેશનમાં જેમ જેમ ઇમ્પ્રુવમેન્ટ થશે એમ તમારો સોજો ઓછો થશે. તમારે બેસીને આવી રીતે તમારા પગનો આગળનો ભાગ છે પંજો એ ઊંચો કરવાનો અને પછી પાછળનો ઊંચો કરવાનો. ઓકે, તો પગનો આગળનો પંજો, પાછળનો પંજો. તો આ રીતે તમારે પગના પંજાને ઉપર નીચે કરવાનો, જે તમે બેસીને કરી શકો છો. બીજી એક્સરસાઇઝ છે ટો ક્રન્ચિંગ. એટલે કે તમારા પગના જે ટોસ છે, પગની આંગળો છે, એને તમારે ક્રંચ કરવાની છે, અંદર વાળવાની છે અને સીધી કરવાની છે. તો ચલો બતાવો. તમારે આવી રીતે જ્યારે પગ સીધા રાખીને બેસો કે સુવો ત્યારે, કાં તો પછી બેઠા બેઠા પણ નીચે જ્યારે જમીન પર પગ હોય ત્યારે તમારા પગના ટોસને આખા અંદર વાળવાના છે અને પછી સીધા કરવાના છે. આખા અંદર વાળવાના છે અને પછી સીધા કરો. ઓકે, તો આ રીતે બી કરવાથી અગેન તમારું બ્લડ સર્ક્યુલેશન વધશે. જેમ બ્લડ સર્ક્યુલેશન વધશે એમ તમારા શરીરના અંદર જે લિમ્ફ હોય છે, લિમ્ફનું ફ્લુઇડ, એની સર્ક્યુલેશન વધશે અને તમારો સોજો ઓછો કરશે. અગેન આ મૂવમેન્ટ પણ તમારે ફૂલ્લી કરવાની છે, ધીરેથી કરવાની, અને 15-15ના 2 સેટ કરવાના છે. તો બેસીને તમે તમારું ટો ક્રન્ચીસ આવી રીતે કરી શકો છો. તો એમાં બી તમારે આવી રીતે તમારા ટોસને ફૂલ્લી બેન્ડ કરવાના અને ફૂલ્લી પછી આંગળીઓ એની સીધી કરવાની, પગની પાછી વાળવાની અને પછી સીધી કરવાની. તો આ એક્સરસાઇઝ પણ તમારે 15-15ના 2 સેટ કરવાના. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે આવી રીતે બેસીને કરીશું. બેસીને તો નહીં પણ સૂઈને કરવાના છે, પણ તમે બેસીને પણ કરી શકો છો. તો આ એક્સરસાઇઝનું ડિફરન્ટ વર્ઝન બી છે, જે તમે બેસીને પણ કરી શકો છો. એવું તમને પછી બતાવીશ. અત્યારે હું તમને સૂઈને બતાવું છું. તો આની અંદર જે ફર્સ્ટ એક્સરસાઇઝ છે એ છે ની ટુ ચેસ્ટ. તો એ હું તમને હવે બતાવું છું. એના માટે હું બ્લેન્કેટ યુઝ કરવાની છું મારા પગના સપોર્ટ માટે. તમે બ્લેન્કેટના બદલે કોઈ બિગ પીલો હોય એ બી યુઝ કરી શકો છો, કે પછી 2-3 સ્મોલ પીલો હોય એને મૂકીને પણ તમારા પગને સપોર્ટ મૂકવા માટે તમે યુઝ કરી શકો છો. તો તમારે આવી રીતે સુવાનું છે પીલો ઉપર. હું મારા બ્લેન્કેટ ઉપર પગ રાખું છું. તમે જોઈ શકો છો કે મારા પગ એકદમ વેલ સપોર્ટેડ છે, રાઈટ, બ્લેન્કેટના ઉપર. અને તમારે રિલેક્સ કરવાનું, તમારા બંને હાથ સાઈડમાં, અને પછી
તમારા પગને ઢીચણની આવી રીતે તમારા ચેસ્ટ તરફ લાવો, પાછો મૂકો અને પછી આ બાજુના પગને પણ લાવો ચેસ્ટ સુધી અને પછી મૂકો. મેક શ્યોર જો તમે આ એક્સરસાઇઝ કરો ત્યારે પગના પંજાને પણ સારી રીતે એવો હોલ્ડ કરવાનો, આમ રિલેક્સ નહીં રાખવાનું, અહીંયા હોલ્ડ કરો અને પછી લાવો. તો આવી રીતે 1 1 રાઈટ. તો આવી રીતે તમારે ચૂ અને ચૂ, તો 15-15 ના 2 સેટ કરવાના. તો આ એક્સરસાઇઝ અગેન તમને તમારા પગનું સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરવામાં બહુ મદદ કરશે. તો ની ટુ ચેસ્ટ એક્સરસાઇઝનું સીટેડ વર્ઝન છે. એમાં તમારે આવી રીતે બેસવાનું છે, પ્રોપરલી બેક સ્ટ્રેટ રાખીને તમારે બેસવાનું છે અને પછી આમ તમારા આર્મરેસ્ટ ઉપર વેલ સપોર્ટેડ રાખવાના છે અને પછી તમારા પગને ઢીચણને ઊંચો કરવાનો, તમારા ની સુધી લાવવાનો જેટલો ઉપર થાય એટલો અને પછી બીજા પગને કરવાનો. તો આ છે ની ટુ ચેસ્ટ એક્સરસાઇઝનું સીટેડ વર્ઝન એક્સરસાઇઝ. નેક્સ્ટ એક્સરસાઇઝ છે કિક આઉટ. તો ચલો આપણે એના માટે પોઝિશન લઈ લઈએ. તમારી સેમ પોઝિશન લેવાની છે, બ્લેન્કેટ ઉપર સપોર્ટ કરીને તમારે સુવાનું છે. ઓકે, આ રીતે. તો હવે તમે જોઈ શકો છો કે મારા પગ અહીંયા ઢીચણથી વળેલા છે, તો મારે પગને ઢીચણથી સ્ટ્રેટ કરવાનો છે, એટલે એ થયું કિક. તમારે આવી રીતે પગથી સીધું એવું કિક કરવાનું છે. ઓકે, તો 1 1. ઓકે, તો અગેન આ રીતે કરવાથી તમારા આખા પગનું સર્ક્યુલેશન વધશે. જ્યારે તમારા પગ છે ને તમારા બોડી લેવલથી ઉપર રહે છે ને, તો ઓલવેઝ એ ગ્રેવિટી તરફ તમારું બધું સર્ક્યુલેશન જાય છે, તમારું ફ્લુઇડ બોડીનું જાય છે. તો અગેન એ પણ તમારો સોજો ઓછો કરવામાં પણ મદદ કરે છે. તો તમારે આવી રીતે સરસ તમારા પગને 15-15 2 વખત એવી રીતે ઉપર નીચે કરવાના. કિક આઉટ એક્સરસાઇઝનું સીટેડ વર્ઝન છે કે જેમાં તમારે પગને આવી રીતે બેસીને ઢીચણથી સીધો કરવાનો છે. તો આ છે ગુડ એવી એક્સરસાઇઝ, તમારા ઢીચણ માટે છે, પગ માટે છે, ક્વોડ્રિસેપ્સ મસલ્સ માટે છે અને અગેન એ તમારા સર્ક્યુલેશનને ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરશે. નેક્સ્ટ એક્સરસાઇઝ છે બટ સ્ક્વીઝ. તો આ એક્સરસાઇઝમાં તમારે પણ સેમ પોઝિશન જ લેવાની છે. તો ચલો આપણે સેમ પોઝિશન લઈ લઈએ. તો આવી રીતે પગ રાખીને તમારે આવી રીતે સુવાનું છે અને પછી તમારા જે હિપના મસલ્સ છે તમારા, એને તમારે ટાઈટ સ્ક્વીઝ કરવાના છે. એના માટે પણ તમે તમારા પગનો તો આવી રીતે તમારે 1, જેમ તમે બ્રીથિંગ કરતા હોય એમ કરવાનું છે, 2. ઓકે, તો તમારા પગ જે આ બાજુનો ભાગ છે પગનો, એને તમે બ્લેન્કેટ ઉપર થોડું નીચે પુશ કરશો, નીચે સ્ક્વીઝ કરશો, તો તમારા અહીંયા ભાગ છે મસલ્સ એ ટાઈટ થશે, સ્ક્વીઝ થશે અને બસ તમારે એવી રીતે સ્ક્વીઝ કરીને અને પછી રિલેક્સ કરવાનું છે. 1 2. ઓકે, તો આ એક્સરસાઇઝ અગેન તમારે 15-15 ના 2 સેટ કરવાના છે, એટલે એ તમારો સર્ક્યુલેશન અગેન ઇમ્પ્રૂવ કરશે. બટ કિક એક્સરસાઇઝ એ પણ તમે બેસીને કરી શકો છો. બસ રિલેક્સલી બેસો અને તમારા બટ્સ છે મસલ્સ જે છે તમારા હિપ્સના એને ટાઈટ કરો અને પછી એને રિલેક્સ કરો. એ પણ 15-15 ના 2 સેટ્સ, તો એ પણ તમે બેસીને કરી શકો છો. નેક્સ્ટ એક્સરસાઇઝ છે ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ. એટલે કે આપણે બ્રીથિંગ કરવાનું છે, પણ જ્યારે તમે બ્રીથિંગ કરો ત્યારે તમને તમારા ટમીની મૂવમેન્ટ દેખાશે, તમારા પેટની મૂવમેન્ટ દેખાય એવી રીતે બ્રીથ કરવાનું છે. તો ચલો પોઝિશન તમે આ રીતે લઈ શકો છો. સેમ પોઝિશન, પીલો તમારા પગ નીચે રાખીને, બ્લેન્કેટ ફોલ્ડ કરીને આવી રીતે પગ સપોર્ટે રાખીને. હવે જ્યારે હું ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ કરું, બ્રીથ ઇન કરું અને આ બ્રીથ આઉટ થયું. તો જ્યારે તમે બ્રીથ ઇન કરો ત્યારે તમારું પેટ આવી રીતે ઉપર થાય અને જ્યારે બ્રીથ આઉટ કરું ત્યારે નીચે આવે. યુઝ્યુઅલી જ્યારે આપણે બ્રીથિંગ કરીએ તો આપણી ચેસ્ટ મુવમેન્ટ થાય છે, પણ ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ જ્યારે તમે કરો ને ત્યારે તમારા પેટની મુવમેન્ટ વધારે થાય. તો આ વાળું બ્રીથિંગ તમારે કરવાનું. આ એક જાતની એક્સરસાઇઝ છે, એટલીસ્ટ 15 ટાઈમ્સ તમારે કરવાનું. તો આ રીતે તમારે બ્રીથિંગ કરવાનું છે. એ ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ છે. હવે તમને એવો ક્વેશ્ચન થતો હશે કે તમને સ્વેલિંગ તો પગમાં છે, પણ તમે ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ શું કરવા કરો છો? એ તમને કેવી રીતે તમારું સોજો ઓછો કરવામાં મદદ કરશે, રાઈટ? તો એકચ્યુઅલી આ ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ બ્રીથિંગ છે, અગેન તમારા પગનો સોજો ઓછો કરાવવા.
કારણ કે આપણું જે અમ્બલિકસ છે, જે બેલી પોઈન્ટ છે ને, ત્યાં આગળ તમારે એવું થિંક કરવાનું કે એ તમારા બોડીનું મેઇન એક્ટિવ સેન્ટર છે. જ્યારે તમે ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ કરો છો ને, તો એ તમારા લિમ્ફેટિક સિસ્ટમ છે ને એને એક્ટિવેટ કરે છે, એટલે કે લિમ્ફેટિક ડ્રેનેજ કરે છે. અને અગેન એ તમારા ફ્લુઇડનું સર્ક્યુલેશન વધારે છે, બ્લડ સર્ક્યુલેશન વધે છે અને તમારો સોજો ઓછો કરે છે. હવે જ્યારે ફ્લુઇડ તમારા પગેથી ઉપર પાછું આવે ત્યારે એને ક્લિયર પાથવે જોઈએ. તો આ બ્રીધિંગ છે ને એ ફ્લુઇડને ઉપર આવવા માટે પાથવે ક્લિયર કરે છે. તો આ ડાયાફ્રેગમેટિક બ્રીધિંગ છે ને એ અગેન આ તમારો સોજો ઓછો કરવામાં અને એડેમાં ઓછો કરવામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બ્રીધિંગ. તો તમારે આ જરૂરથી કરવું. ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ ઇન્સ્ટિટેડ વર્ઝન, અગેન બેસીનેનું વર્ઝન, જે તમારે અગેન તમારા બ્રીથ જ્યારે ઇન કરો ત્યારે તમારું બેલી બહાર આવશે, જ્યારે બ્રીથ આઉટ કરો તમારું બેલી અંદર જાય. તમે તમારો હાથ મૂકી શકો છો તમારા બેલી ઉપર, તમને વધારે ફીલ કરવા માટે કે તમે બ્રીથિંગ પ્રોપરલી કરો છો કે નહીં. તો યુઝઅલી જ્યારે બ્રીથ ઇન કરો ત્યારે બેલી બહાર આવે, બ્રીથ આઉટ કરો ત્યારે બેલી અંદર જાય. તો આ છે સીટેડ વર્ઝન ઓફ ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ. તો મોસ્ટલી તમે બધી જ એક્સરસાઇઝ તમે બેસીને પણ કરી શકો છો. અને હવે લાસ્ટ એક્સરસાઇઝ બતાવું છું, એ એબ્ડોમિનલ ક્રંચ એક્સરસાઇઝ છે, પણ એ આપણે ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ સાથે કરીશું. તો જ્યારે મારે બ્રીથ ઇન કરવાનું અને જ્યારે બ્રીથ આઉટ કરવાનું ત્યારે ઊંચા થાવ તમે. ઓકે, તો એવી રીતે કરવાનું છે. તો અત્યારે હું બોલું છું તો એક સાથે નહીં કરી શકું, પણ તમને હું ખાલી બતાવું કેવી રીતે આખું 2 વખત કરીને બતાવું. તો તમે જોઈ શકો છો જ્યારે મેં બ્રીથિંગ કર્યું ત્યારે મારું બેલી ઉપર જાય છે, પણ જ્યારે હું બ્રીથ આઉટ કરું છું ત્યારે હું ઉપર પણ આવું છું. તો આ બહુ જ ગુડ એક્સરસાઇઝ છે. અગેન જેમ મેં સમજાવ્યું એમ કે તમારું લિમ્ફેટિક સિસ્ટમને એક્ટિવેટ કરવા માટે અને લિમ્ફેટિક ડ્રેનેજને ઇમ્પ્રૂવ કરવા માટે. તો આ છે સિમ્પલ, ઇઝી અને ઇમ્પોર્ટન્ટ એવી લાઇટ એક્સરસાઇઝીસ જે તમારા પગના સોજાને અને એડેમાને ઓછો કરવા મદદ કરશે. તો આ એક્સરસાઇઝીસ તમારી રોજ એટલીસ્ટ 10 મિનિટ કરશો તો તમારા સોજાને ઝડપથી ઘટાડવામાં હેલ્પ કરશે. થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો, અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બીજા આવા વધારે હેલ્પફુલ વિડીયો જોવા માટે. અને જો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીને કોઈને પણ હેલ્પફુલ થઈ શકે તો તેમને શેર કરજો. અને એમાં પણ જો તમને કોઈ બી ક્વેશ્ચન હોય, કોઈ બી કન્સર્ન હોય આ વિડીયો રિલેટેડ કે કોઈ પણ બોડી હેલ્થ રિલેટેડ, તો તમે મને કમેન્ટ કરી શકો છો. તો થેન્ક યુ અગેન. ટેક કેર. તમારું ધ્યાન રાખજો. હેલ્ધી રહો અને હેલ્ધી જીવો.